અવસ્થા એ સંયોગ ફળ છે, સંયોગાત્મક પૂર્વદલ જય છે. શ્રી કૃષ્ણ લીનાબેન. ઉત્તર રેકોર્ડિંગ લીનાબેન નું હશે. હા, મૂક્યું મને લાગે છે. ઉત્તર અવસ્થા એ વિપ્રયોગ, અને આપણે ત્યાં તો એમ કે સાધન અને ફળ બંને શ્રી કૃષ્ણ જ છે. એક શ્રી કૃષ્ણ જ છે. અને આ શ્રી કૃષ્ણ છે એમનું જે મુખારવિંદ કૃપાપૂર્ણ એ આપણા શ્રી આચાર્યજી છે. હવે એમાં એવું કહ્યું હતું કે જો કોઈ એવી શંકા કરે કે ભાઈ આપણે ઠાકોરજીની સેવા કરીએ અને પછી કોઈ પણ ફળની આશા વાસના કે ઈચ્છા રાખતા નથી, તો એવું કેવી રીતે બની શકે? મોટા ભાગે તો પણ સામાન્ય રીતે વૈદિક કર્મકાંડમાં એવું છે કે કોઈ પણ પ્રકારની સેવા પૂજા કે જે કાંઈ એ લોકો કરતા હોય, પૂજા જ કે એ લોકો કરતા હોય, સ્તોત્ર કરતા હોય, એ બધામાં એ લોકો હંમેશ માટે એમ કે પોતે અપેક્ષા રાખતા હોય કે ભાઈ મને આનું ફળ આ મળે, જે કાંઈ પોતાને અભિપ્રેત હોય, જે કાંઈ જોઈતું હોય તે બધું. આમ તો સામાન્ય રીતે પછી એવું જ લાગે જાણે કે આપણે એટલા માટે એ લોકો કરે છે. અને પુષ્ટિ માર્ગમાં એવું નથી. હવે જો એવું કર્મ કરવા જઈએ તો એવું થઈ જાય કે જ્યારે પણ આપણું પાછું કર્મ એ કંઈક ફળ કાયમ માટે ટકતું નથી. એટલા માટે જ્યારે પાછું એ ફળ પૂર્ણ થાય એટલે ફરી આપણે કર્મ તરફ દોડીએ. આ વૈદિક છે. પણ આપણે તો એક જ વસ્તુ છે કે સેવા કરવામાં, જેમ કે આચાર્યજી દ્વારા બ્રહ્મ સંબંધથી જોડાયેલો છે, અને એ ભગવત સેવામાં એટલો તો રત થઈ જાય, એટલો તો લીન થઈ જાય કે જેના કારણે એમ કે આપણે ભગવત સેવા આપણા માટે તો સાધન અને ફળ એ બંને એક જ બને છે. અને શ્રી કૃષ્ણ એ પોતે જ આપણા માટે એમ કે સાધન અને ફળ થઈ જાય છે. અને સેવા જો સિદ્ધ થઈ જાય, પેલામાં એવું હતું કે ફળ સિદ્ધ થાય પછી કર્મને એ લોકો એક બાજુ મૂકી દે, અને અહીંયા આગળ એવું છે કે સાધન સિદ્ધ થયા પછી પણ આપણે આપણી સેવાના કાર્યોમાં કે સેવા દ્વારા જે કંઈ આપણે કરીએ છીએ એને આપણે વળગી રહીએ છીએ. અને આપણે કહ્યું કે શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિ માર્ગમાં સાધન, શ્રી મહાપ્રભુજી આચાર્યજી એ શ્રી ઠાકોરજીના મુખારવિંદ કૃષ્ણાસ્ય, એટલે આસ્ય એટલે મુખ, તો મુખારવિંદ રૂપ છે. અને જો જીવ એમને શરણે જાય, એમનું આશ્રય સ્થાન લે અને પછી ફળ સિદ્ધ થાય, એમ કે આપણું જીવ શરણે જાય અને રુચિ જો રાખતો હોય પુષ્ટિ માર્ગમાં, તો આપણને જીવ પુષ્ટિ માર્ગમાં જો ફળની રુચિ રાખતો હોય, ભગવત સેવામાં રુચિ રાખતો હોય, અને શ્રી આચાર્યની કૃપા વિના જીવ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરતો નથી. એટલે એવો સિદ્ધાંત હંમેશ માટે આપણે સમજવાનો છે. હવે આપણે 18મું વાંચીશું. 18માં એવું છે કે, એટલે હું ખાલી એના મૂલમને આપણે વાંચતા સમજાવી દઉં. તદાશ્રય સદાકાર્યો મન વાક વૃત્તિભિઃ, મનોવાકાય વૃત્તિભિઃ, મન વાણી અને કાયા, એમ સ્વકીયતા તદીયેષુ તદ્વિન્મેષ ભિન્નતા મતાઃ. એટલે તદાશ્રય સદાકાર્યો, આપણે હંમેશ માટે શ્રી આચાર્યજીનો એમ કે સદા એમ કે આશ્રય કરવાનો છે. આશ્રય કરીશું આપણે. તો મન વાણી અને કર્મથી, મન વાણી અને કાયા નથી, સોરી, કર્મની કાયા છે, કાય, મન વાણી અને કાયાની વૃત્તિથી, એવી વૃત્તિ રાખીને આપણે શ્રી આચાર્યજીનો હંમેશ માટે આશ્રય કરવો, એ આપણું કર્મ બની જાય, એ જ આપણું કર્તવ્ય બની જાય છે.
એટલે આપણે ચરણ કમલનો પણ આશ્રય રાખવાનો છે. અને જે તદીય એટલે કે બધા ભગવદીયો છે તે સ્વકીયતા તદીયેષુ તન્વીનેશ ભિન્નતા મત્તાહા. જે તદીયજનો છે એ એમને ભગવદીયો છે એમને સ્વકીય માનવાના છે, પોતાના છે એવું જ માનવાનું છે આપણે એમને. એ ભગવદીઓને પોતાના છે એવું જ માનવાનું છે, આપણા છે એવા પ્રકારનો જ ભાવ કે મમત્વ રાખવાનું છે આપણે. તેમજ જે જીવ એમને શરણ આવતા નથી તેઓમાં ભેદ બુદ્ધિ આપણામાં નથી એવું આપણે ભય રાખવાનું છે. બને કે કોઈ શરણે ના પણ આવે પણ આપણે એનાથી ભિન્નતા રાખવાની નથી. પછી છેલ્લે દયારામભાઈએ આ પોઈન્ટમાં બહુ સરસ કહ્યું છે કે ભેદ બુદ્ધિ કોનામાં ન રાખવા, કેમ ન રાખવી ને એનાથી શું થાય એ. ફરીથી હલો, મન કોકિલાબેન બહુ ફોન વાગ્યા કરે છે, મારા પર આવ્યો. મન, વાણી અને કાયાની વૃત્તિથી શ્રી આચાર્યજનો આશ્રય આપણે રાખવો એ આપણું કર્તવ્ય છે. હંમેશ માટે આપણું એવું કર્તવ્ય છે. જે તદીય એટલે કે શ્રી આચાર્યજના ભગવદીયો છે, પુષ્ટિ માર્ગના ભગવદીયો છે, તેઓમાં સ્વકીયતાનો, સ્વ એટલે પોતાના છે, એ આપણા જ છે ભગવદીયો, એવું મમત્વ રાખવાનું છે, એવો ભાવ રાખવાનો છે. તેમજ જે જીવ એમને શરણ આવતા નથી તેઓમાં ભેદ બુદ્ધિ એ આપણા નથી એવો ભય રાખવાનો છે. એ આપણા નથી એટલે કદાચ એવું બને કે નિશા તું જોજે હું આનો અર્થ બરાબર કરું છું ને, કે તેમજ જે જીવ એમને શરણ આવતા નથી તેઓમાં ભેદ બુદ્ધિ એ આપણા નથી એવો ભય રાખવો જોઈએ. આપણે એવો ભય રાખવાનો છે કે આપણા નથી. હલો નિશા છે? નિશા નથી? હા માસી, છું. તું શું કહે છે એમાં, એ વાક્યમાં? હા, તો બહિર્મુખ થઈ જવાય ને પછી જે રાઈટ ને, એ આપણામાં લોકો ના હોય સાથેની સંગતિ થાય એટલે નહીં ભય ને. તો રાખવો જ પડે ને, કારણ કે એ આપણને બહિર્મુખ કરવા માટે એટલે હું એવું જ પ્રેરશે. સમજતી હતી. બરાબર છે માસી. હવે એટલે એટલું કેવું કે માણસ માત્ર આપણે કહીએ કે જીવ માત્રમાં પ્રભુ છે, તો આપણે કોઈને એ નથી કરવાનું, કોઈને દુઃખ ના પહોંચે, બધું જ ધ્યાન રાખવાનું છે કે આપણી વાણી, ક્રિયા, મનથી કોઈને પણ કોઈ પણ પ્રકારની ઠેસ ના પહોંચે. પણ આપણે ક્યાં આપણી સ્થિતિ હોવી જોઈએ એ તો જાણવું પડશે ને. તો આવા જો સંઘમાં હોઈશું તો આપણે બહિર્મુખ થઈ જઈશું. એટલે આપણે ત્યાં આગળ એવો ભેદ રાખવાનો છે કે આ મારામાંના નથી, તો હું એમની સાથે કેવી રીતે રહી શકું, કારણ કે મારા આચાર્ય ચરણના સેવક નથી. બે વસ્તુ થઈ ને, બે વસ્તુ થઈ કે જે સ્વકીયો છે, જે ભગવદીયો છે આચાર્યશ્રીના, એમની સાથે આપણે સ્વકીય છે, રાઈટ ને, એવું રાખવાનું છે. ને જે આચાર્યશ્રીના ભગવદીય નથી કે એ બધા માટે આપણે ભેદ બુદ્ધિ રાખવાની, જે શરણે નથી આવેલા એમના. કારણ કે આપણે સામાન્યમાં લૌકિકમાં આપણે આપણા બાળકને પણ શીખવાડીએ કે સંગ કેવો કરવાનો, આની જોડે નહીં રહેવાનું, આપણે શીખવાડીએ છીએ ને. એક કહેવાય ને કે એક પેલું લૌકિકમાં પણ આપણને એક એવી સભાનતા હોય છે કે આપણે કોની સાથે સંબંધ રાખી શકીએ ને ના, અને એવું જ આપણે એટિકેટ્સ આપણા છોકરાઓને પણ શીખવાડીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ મેનર્સ કે તમે ભાઈ આ રીતના આવા વ્યક્તિ સાથે જ રહી શકો ને આવા હોય તો એમનાથી તમારે દૂર રહેવાનું. એ જ વસ્તુ આપણને હરિરાય ચરણ લૌકિકમાં કહે છે કે તમને એટલો ભેદ તો સમજમાં આવવો જોઈએ. ભેદ બુદ્ધિ એટલે એ ભેદ બુદ્ધિ આપણને એ ભેદ બુદ્ધિ અહીંયા શબ્દ જ એટલે વાપરે છે કે આપણને એટલી સમજણ આવી જોઈએ કે સ્વકીય કોણ છે અને કોણ નથી, કે જેનાથી આપણે દૂર રહેવું. આ તમે બરાબર જ સમજ્યા છો. હવે પેલા મન, વચન ને એની સાથે વાત કરી. મન, વચન અને કર્મથી જો એક શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરીએ, સદા કરીએ, તો શ્રી આચાર્યજી
અનન્ય સેવકનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે. શ્રી આચાર્યનો આશ્રય હૃદયમાં દૃઢ થયા વિના, જો દૃઢ ન થયો હોય તો કયું પાછું, દૃઢ થયા વિના કોટ્યાનું કોટી સાધનથી પણ આપણને રંચક પણ ફળ સિદ્ધ થવાનું નથી. હવે બીજી વાત, શ્રી ગોસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે અન્ય સંબંધ ગંધોપી, અન્ય શ્રેણી વાત કરે છે હવે, અન્ય સંબંધ ગંધોપી ગંધહમ એવ બાધતે. અન્ય સંબંધની ગંધ પણ મારી ગરદનને કાપે છે. સંભરવાળા, અને પછી ઉદાહરણ આપ્યું દામોદરદાસજીનું. સંભરવાળા શ્રી દામોદરદાસજીની વાર્તામાં કહ્યું છે કે એમની સ્ત્રીએ અન્યાશ્રય કર્યો, તેથી પુત્ર મલેચ્છ થયો. એનું પરિણામ એમને આ મળ્યું કે સંભારવાલાની દામોદરદાસજીની વાર્તામાં કહ્યું છે કે એમની સ્ત્રીએ અન્યાશ્રય કર્યો, તેથી પુત્ર મલેચ્છ થયો. ભક્તિ માર્ગમાં અન્યાશ્રય મહાબાધક છે, બહુ જ મોટું વિઘ્ન છે, એ બહુ જ બાધક છે. પરંતુ જો શ્રી આચાર્યનો આશ્રય દૃઢ થયો હોય તો, પછી જો દૃઢ થયો હોય તો સ્વલ્પ સાધનથી પણ, મને લાગે છે કે આ સ્વ છે, સ્વલ્પ છે, સ્વલ્પ ના સાધન, માસી અલ્પ જ હોય, અલ્પ જ હોય. કારણ કે ત્યાં સ્વકલ્પ લખ્યું છે બેટા. ના અલ્પ જ હોય. અલ્પ એટલે થોડું, જરા કરો તોય મેં હા, એવું એ તો જે ખ્યાલ આવી ગયો, પણ એમને શબ્દ એ સર્વકાર્ય મિસપ્રન્ટ થયું હશે તો પછી નહીં ને. ખબર નહીં, આ કોઈ બોલી રહ્યા છે, કોઈને કોઈ બોલો. સર્વકાર્ય સિદ્ધ થાય એમ. હા, એ તો ખરું, પણ થોડુંક પણ એમ કે, જો આપણે સાધન થોડુંક પણ એમ થોડું બને કેવું તો છે. પણ ના સાધન એટલે થોડું સાધનમાં બને કે તો છે સર્વકાર્ય સિદ્ધ થાય એમ. કોઈ સર્વ કાર્ય ત્યાં આગળ નથી કેતા, સાધન અલ્પ કરે તો, એટલે ત્યાં અલ્પ છે હા, ને એટલે એમ. થોડું, એ પણ થોડું હા, એમ. એટલે એ પ્રિન્ટિંગ નું ચેક કરે છે. અલ્પ એટલે થોડું એમને ખબર છે, પણ એની પર વાત કરીએ છીએ એમ. એટલે ત્યાં પ્રિન્ટિંગમાં અલ્પ છે ને એમ કે છે, હા, એવું પૂછે છે તમને. એટલે શું હોય નિશા, મારામાં તો થોડું જ લખેલું છે, એટલે અલ્પ હા, એટલે બરાબર થોડું. છે, એ બરાબર ઓકે, છે, શબ્દ હા, વાપર્યો તો છે તો પછી બરાબર યા, છે તો. એ બરાબર છે, પણ સ્વકલ્પ છે એ ખોટું, પણ ના, સ્વલ્પ ખાલી હોય ને, અલ્પ. હા, સ્વલ્પ હોય તો એ સાચો શબ્દ જ પાછો. સ્વલ્પ હોય ને તો એ સાચો શબ્દ છે, એક થોડુંક પણ એમ. અલ્પ એટલે થોડું. થોડું સાધનથી, સોરી, અલ્પ. ઓકે, અલ્પ. ના, એટલે અલ્પ એવું એટલે કે મને તો સ્વલ્પ એવો શબ્દ નથી ખબર ને, એટલે હું નથી બોલતી. ના, અલ્પ આવે, અલ્પ એટલે થોડું. સ્વલ્પ અલ્પ સાધનથી ખબર પણ છે, પણ હવે આ તો અલ્પ, બધાથી. હું ત્યાં અલ્પ જ કરી દઉં એટલે આ પ્રશ્ન ના હા, થાય. તમે અલ્પ કરી દો ને, કારણ કે એટલે ટૂંકે ઇઝીલી સમજાશે બધાને. અલ્પ એટલે થોડુંક જ, થોડાક જ સાધનથી પણ, અલ્પ સાધનથી સકલ કાર્ય સિદ્ધ થાય છે. શ્રી આચાર્યનો દૃઢ આશ્રય ત્યારે જ સિદ્ધ થવો જાણીએ કે ક્યારે, હવે સિદ્ધ ક્યારે થયો તો એના માટે પણ સરસ વાત કરી. શ્રી આચાર્યજીનો દૃઢ આશ્રય ત્યારે જ સિદ્ધ થયો જાણીએ કે જ્યારે એમના અનન્ય 84 વૈષ્ણવો, અષ્ટ સખા ઇત્યાદિ કે જેઓ મન, વચન અને કાયાથી એક શ્રી આચાર્યજીને જ જાણે છે, અને જેમને શ્રી આચાર્યજીની કૃપા કરી, પાછું બીજું શું, તો જેમણે શ્રી આચાર્યજી ની કૃપા કરી, એમણે શું કર્યું છે, સ્વાનુભાવ આચાર્યજીએ કરાવ્યો છે. કૃપાથી આચાર્યજીએ જે કૃપા કરી એમના ઉપર, કે કઈ કૃપા, તો સ્વાનુભાવ કરાવે છે. એવા ભગવદીઓનો સત્સંગ પ્રાપ્ત થાય, એવા અનન્ય પુષ્ટિ માર્ગીય ભગવદીઓ પર કૃપા કરી એના હૃદયમાં પોતે અહર્નિશ બિરાજે છે. આવા જે ક્યાંથી
તો છેક અહીંયાથી કહું આપણને કે શ્રી આચાર્યજીનો દોહડાશ્રય ત્યારે જ સિદ્ધ થયો કહેવાય કે જ્યારે એમના અનન્ય 84 વૈષ્ણવો, અષ્ટ સખા અને ભગવદીઓ પણ કે તદીયજનો પણ હશે પાછું, અષ્ટ સખા ઇત્યાદિ લખ્યું છે એના સંદર્ભમાં મેં કહું કે જેઓ મન, વચન અને કાયાથી એક શ્રી આચાર્યજીને જ જાણે છે અને જેમને શ્રી આચાર્યજી કૃપા કરી સ્વાનુભાવ કરાવે છે એવા ભગવદીયનો સત્સંગ પ્રાપ્ત થાય, એવા અનન્ય પુષ્ટિ માર્ગીય ભગવદીય પર કૃપા કરી તેમના હૃદયમાં પોતે અહર્નિશ હંમેશ બિરાજે છે. હવે આગળ માસી આ છે ને એક સાથે આખું એકવાર લઈ લો ને પ્લીઝ. છણાવટ તો તમે લઈ લીધી પણ એક પણ એ સાથે જ આવે છે ને શાયદ, તો જ અર્થ તમારે સ્પષ્ટ થશે. હા એટલે એટલે હવે છે ને આપણે એવું હોય ને તો નેક્સ્ટ ટાઈમ પહેલા ખાલી એકવાર વાંચન લઈને પછી છણાવટ કરીને, કારણ કે પેલું બ્રેક થઈ જાય ને ઓકે ઓકે એક સાથે એક વાર સાંભળવા મળી જાય ને એટલા માટે. શ્રી આચાર્યજીનો હા એ વધારે સારું રહેશે, પહેલા આખું વાંચી લે ને તો વધારે સારી રીતે સમજાય. એટલે છે ને શ્લોક પણ એક આખો વાંચીને આ થોડું પાછું યાદ કરવું પડતું હોય છે. શ્રી આચાર્યજીનો દોહડાશ્રય શ્લોક સહિત લઈ લો ને, આખું વાંચન જ પેલું આપણે એક શ્લોક કેવી રીતે વાંચીએ એવી શિક્ષાપત્રનો, એટલે પહેલેથી જ લો ને. હા તો આખું એક પિક્ચર. એટલે હવે શું કરવાનું, નેક્સ્ટ ટાઈમ શ્લોક અને આખું વિવેચન લઈ અને પછી એના પર છણાવટ, કારણ કે તો આખો શ્લોક એક્ઝેક્ટલી પહેલા શું કહેવા માંગે છે પછી એના તત્વના જાણીએ. ઓકે એવું કરીએ, એટલે એટલું તમે કરી લો આજે. નો પ્રોબ્લેમ. તદાશ્રય સદા કાર્યો મનો વાકાય વૃત્તિભિઃ સ્વકીયતા તદીયેષુ તદ્ભિન્નેષુ ભિન્નતા મતઃ મન, વાણી અને કાયાની વૃત્તિથી શ્રી આચાર્યજીનો આશ્રય સદા કર્તવ્ય છે, જે તદીય એટલે કે શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગીય ભગવદીઓ છે તેઓમાં સ્વકીયતાનો ભાવ, એટલે કે એ ભગવદીઓ આપણા જ છે તેવું મમત્વ રાખવું, તેમજ જે જીવ એમને શરણ આવતા નથી તેઓમાં ભેદ બુદ્ધિ એ આપણા નથી એવો ભય રાખવો. વિવેચન મન, વચન અને કર્મથી જો એક શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમળનો દૃઢાશ્રય સદા કરીએ તો શ્રી આચાર્યજી અનન્ય સેવકનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે. શ્રી આચાર્યજીનો આશ્રય હૃદયમાં દૃઢ થયા વિના કોટાનુકોટી સાધનથી રંચક પણ ફલ સિદ્ધ થતું નથી. ગોસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે અન્ય સંબંધ ગંધોપી કંધરામેવ બાધતે, અન્ય સંબંધનો ગંધ મારી ગરદન કાપે છે. સંભરવાળા શ્રી દામોદરદાસજીની વાર્તામાં કહ્યું છે કે એમની સ્ત્રી અન્યાશય કર્યો તેથી પુત્ર મલેચ્છ થયો. ભક્તિ માર્ગમાં અન્યાશય મહાબાધક છે, પરંતુ જો શ્રી આચાર્યજીનો આશ્રય દૃઢ હોય તો અલ્પ સાધનથી સકલ કાર્ય સિદ્ધ થાય છે. શ્રી આચાર્યજીનો દૃઢ આશ્રય ત્યારે જ સિદ્ધ થયો જાણીએ કે જ્યારે એમના અનન્ય 84 વૈષ્ણવો, અષ્ટ સખા ઇત્યાદિ કે જેઓ મન, વચન અને કાયાથી એક શ્રી આચાર્યજીને જાણે છે, આચાર્યજીને જ જાણે છે
અને જેમને શ્રી આચાર્યજી કૃપા કરી સ્વાનુભાવ કરાવે છે એવા ભગવદીઓનો સત્સંગ પ્રાપ્ત થાય, એવા અનન્ય પુષ્ટિ માર્ગીય ભગવદીઓ પર કૃપા કરી એના હૃદયમાં પોતે અહર્નિશ બિરાજે છે. આ દ્રષ્ટિએ શ્રી આચાર્યજી તથા ભગવદીઓમાં ભિન્નતા નથી. જેમ અગ્નિ અને તેના સ્ફુલિંગ અગ્નિરૂપ છે, તેમ ભગવદીય પણ ભગવત રૂપ છે. એવા અનન્ય ભગવદીઓ પર ભિન્નતા રાખનારને શ્રી આચાર્યજી કૃપા કરતા નથી. દ્રષ્ટાંતમાં રામદાસજી એક પ્રસંગે પોતાની સ્ત્રીને કહ્યું, છાણા સંકેલી લે, નહીં તો વૈષ્ણવો લઈ જશે. આ શ્રવણ કરતા જ શ્રી આચાર્યજીએ એમનો ક્રોધથી ત્યાગ કર્યો અને તેથી એમને કેટલાક જન્મનો અંતરાય થયો. એ પ્રકારે શ્રી આચાર્યજીના અનન્ય ભગવદીઓમાં સ્પક્યપણાની એ ભગવદીઓ આપણા છે એમ બુદ્ધિ રાખી તેમનું સન્માન કરવું. વાંચન પૂરું થયું છે એનું. એમાં કયા કયા point જો પહેલું અને તો છે ને આ અન્ય સંબંધની ગંધ પણ મારી ગ્રીવાને કાપવા વાળી છે. એમાં દામોદરદાસ સંભાળવાલા, રામાનંદ પંડિત એવા વૈષ્ણવ પધાર્યા બંને. પણ એની સાથે સાથે કયા વૈષ્ણવના માટે આ વિજ્ઞપ્તિ મોકલી હતી લખીને, એની યાદી કરીએ. અને હવે આને સમજ્યા તો ખરા, તો એને ઊંડાણમાં હવે વૈષ્ણવો અને બીજા કઈ પણ રીતે જે સ્મરણમાં આવતું હોય એની રીતે ચર્ચા કરીએ. કારણ કે હવે આ થઈ ગઈ છે અનાવત તો, રાઈટ? છેલ્લે હું દયારામભાઈ નું કહી દઉં. દયારામભાઈએ આના વિશે શું કહ્યું છે? હા, એ પણ લઈ લો. અને આ પેલા કોઈને યાદ આવતું હોય તો આ વૈષ્ણવ હું તો મ્યુટ છું. દયારામભાઈ ની શું વાત છે? ભક્ત કવિ શ્રી દયારામભાઈ. હરિ ગુરુ વૈષ્ણવ સરખા લેખો. હરિ ગુરુ વૈષ્ણવ સરખા લેખો, ભિન્ન ભાવ હૃદય નવ દેખો, હૃદય ન દેખો, દાસપણું ત્રણેયનું ગ્રહજો, તો તન મન ધ વિવેક શુંજી. તમારો વિવેક ક્યારે ગણાશે? તન મન અને ધનથી. તો હરિ ગુરુ વૈષ્ણવ એમને સરખા માનવાના, એમના માટે સહેજ પણ ભિન્ન ભાવ નહીં રાખવાનો, એને આપણે ત્રણેયનું દાસપણું સ્વીકારવાનું. તો જ કે છે તન મન ધન વિવેક શુંજી. પછી એક મેં સાથે આજે આપણને શ્રી રાજાનો આ વખત શિક્ષાપત્રમાં આની વાત હતી. એમાં બહુ સરસ કહ્યું હતું કે એમના પિતૃચરણ એમ કે જો તમે એવો વિચાર કરો વૈષ્ણવ માટે, જેમણે આચાર્યજીનું શરણ સ્વીકાર્યું છે એવા વૈષ્ણવ માટે જો એવું વિચારો કે આની સેવા તો બહુ મોટી છે, મારી સેવા તો અષ્ટ સમાની છે અને આ તો ઓછી જ સેવા કરે છે, એવા પ્રકારનો સહેજ પણ કુભાવ આવે તો એ પણ યોગ્ય નથી. ત્યાં પણ ભિન્નતા આવી ગઈ. પછી બીજું એવું કહેલું કે એવું પણ નહીં વિચારવાનું જે કોઈ સખડી ભોગ કરે છે, કે કોઈ દૂધગર જ કરે છે, કે કોઈ પછી ફક્ત મિશ્રી જ ધરાવે છે, એમ કરીને પણ એમને આપણે ભિન્ન ભાવ વાળા કરવાના નથી. આ પોઈન્ટ એક હતો એમનો એમાં ગઈ વખતના 18માં. હવે કોઈને યાદ હોય તો ચર્ચા કરો. કઈ બી ની સાથે કહ્યું. નિશા તું હું બોલી? આપણે હું યાદ કરી લઈએ એવું તું હું બોલી? હું તો વૈષ્ણવની યાદી, કારણ કે કયા વૈષ્ણવને આ વિજ્ઞપ્તિ લખીને મોકલી હતી આવી રીતના કે અન્ય સંબંધની ગંધ પણ ગ્રીવાને કાપવા વાળી છે.
પછી ગોવિંદ ત્યાંથી દુબે ક્યાં ગયા હોય છે? મીરાબાઈ ને ઘેર. મીરાબાઈ ને ત્યાં. ઓ હા, એ ગઈકાલ મેં વાંચ્યું તું, હું ભૂલી ગઈ હું. બરાબર છે. કારણ કે ત્યાં બેઠા હોય છે ને, આજે સમાધાન કરશે, કાલે કરશે રાઈટ કરીને. રાઈટ. વૈષ્ણવોની યાદી કરી લેવાની મેક્સિમમ. હમણાંનું તો છૂટી જ ગયું છે, બધા આરામથી સાંભળે છે, તમારે બિંદાસ. કઈ બોલવાની ચિંતા નહીં, કારણ કે પછી વૈષ્ણવની યાદી ક્યાં થઈ રહી છે? કશી નથી કરતા, કોઈ બોલતું જ નથી બિલકુલ. ભગવતી માસી વિડીયો ચાલુ થઈ ગયો છે, જસ્ટ લેટિંગ યુ નો. કાલ માટે છોડવાનું છે તો હું આગળ વાંચું, કેવું કરવું છે? હા વાંચો. તો મેં તો ખાલી આ યાદ આવ્યું હતું ને એટલે જ. આઈ નો. ઓકે, 18મું લઈ લઉં ને નિશા? શું કેવું છે? એ પેલા બે લેવા છે? હેલો, સમય ના હોય તો નહીં કરવાનું, સમય હોવો આપણી પાસે 20 મિનિટ છે. નિશા, હા, નારાયણ દાસ લોહાણા આવશે કે એમને પણ વૈષ્ણવોનું સન્માન કર્યું હતું, જ્યાં જેલમાં હતા. કોડા પેલા એ મારતા હતા એમને કોડા, અને એમને રોજ જ એમને 5,000 આપવાના હતા. એમને કેટલા લાખનું એ થયું હતું, અને એમને ત્યાં જેલમાં પૂર્યા હતા અને કોરડા મારતા હતા એમને. તો એમને વૈષ્ણવ આવ્યા તો એ વૈષ્ણવને પેલી થેલી આપી દીધી, ખબર છે એમને જરૂર હતી તો. અને વૈષ્ણવ આવ્યા તો કેટલા ખુશ થઈ ગયા હતા કે મને જેલમાં મળવા મારા વૈષ્ણવ આવ્યા. વૈષ્ણવ માટે એટલું બધું એને માન હતું. એમનામાં વિવેક, ધૈર્ય અને આશ્રય હતો. એ આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય ને, નહીં તો એમને છોડવા માટે જે દ્રવ્ય હતું એ તો આપી દીધું. હા, પેલું પરમાનંદ દાસ નું જે છે ને, આય મેરે નંદન કે પ્યારે. હરિરાયજી નું. ના, પરમાનંદ દાસ નું છે. તો તું બોલી આય મેરે નંદન કે પ્યારે ને, મારામાં પેલું હું વારી વલ્લભીયન પર, એ જ મારા મગજમાં ચાલે છે. ના, એ પરમાનંદ દાસ નું છે. આય મેરે નંદન કે પ્યારે પરમાનંદાસજી ને, હું વારી વલ્લભીયન પર હરિરાયજી. એ હરિરાય. એ આમાં એ પણ આ વિવેક ધર્યા એમાં આવે જ છે. લોહાણા આવે છે, નારાયણદાસ લોહાણા, એમાં એ આવે છે આચાર્યજી ના સેવક. આય મેરે નંદન નંદન કે પ્યારે, એટલે મને મળવા આયા મારા નંદન નંદન ના પ્યારે, એ આવે છે. આદિ હતા નામધારી. નામધારી વૈષ્ણવ હતા, છતાં પણ એમની પાસે આશા રાખીને આયા હતા, એટલે એમને આપી દીધો એમ. હા હા. કઈ એમની છોકરીઓના લગ્ન કરવાના હોય છે, એવું કઈક હોય છે. એટલે પોતે આપી દીધા. આઈ થિંક હું એક લઈ લઉં, એવું લાગે છે. આમાં એ જ છે વસ્તુ. પછી ઉદાહરણ આપીને સમજાવ્યું છે એટલે જલ્દી સમજાઈ જશે બધાને. જેમ વિષયજનો પર સ્ત્રી અર્થે પોતાની ઈચ્છા પૂર્ણ કરનારી દૂતી, જે દૂતી એટલે કે જે સંદેશા લઈ જતી હોય તે વિશે ભાવ અને સન્માન બતાવે છે, તેમ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીના માર્ગનું રહસ્ય જાણનાર તથા ભગવત કથા વાર્તાદિથી ભગવત ભાવની વૃદ્ધિ કરનાર અનન્ય એવા તદીય ભગવદીઓનું વિશેષ સન્માન કરું. મેં વાંચ્યું નહીં મૂલમ, સોરી, મૂલમ વાંચ્યું છું, મારાથી રહી ગયું છે. તદીયેષુ ચ તતબુદ્ધયા ભાવઃ સ્થાપ્યા વિશેષતઃ યથા દુતીષુ ભવતિ વિષયિણામ મતિહિ તથા.
જેમ વિષયજનો પર સ્ત્રી અર્થે પોતાની ઈચ્છા પૂર્ણ કરનારી દૂતી કે જે સંકેત વગેરેમાં ઉપયોગી છે તેના વિશે ભાવ અને સન્માન બતાવે છે, તેમ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીના માર્ગનું રહસ્ય જાણનાર તથા ભગવત કથા વાર્તાદિથી ભગવત ભાવની વૃદ્ધિ કરનાર અનન્ય તદીય ભગવદીઓને વિશેષ સન્માન કરવું. સરખામણી કરી વિવેચન. તદીયમાં લૌકિક બુદ્ધિ ન રાખવી, એમ સમજવું કે જો તદીય ભગવદીય પ્રસન્ન થશે તો શ્રી આચાર્યજીનું પ્રસન્ન થઈ ફલદાન કરશે. આ વાત લૌકિક દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરી છે. વિષયજનોનો કામ પરિક્રિયા સ્ત્રીથી સિદ્ધ થાય છે, પરંતુ એ કામ સિદ્ધ થવામાં પોતાના સમાચાર પરિક્રિયાને પહોંચાડનાર તથા પરિક્રિય સમાચાર લાવનાર દૂતીની અતિ આવશ્યકતા હોય છે, અને તેથી જ વિષયજનો પોતાનું કામ સિદ્ધ કરનાર દૂતીને વિશેષ સ્નેહ અને સન્માન આદિ બતાવે છે. એ જ પ્રકારે વૈષ્ણવે પોતાનું કાર્ય ભગવાનનું મિલન સિદ્ધ કરાવી આપનાર અનન્ય ભગવદીઓને સત્સંગ પ્રાપ્ત કરવો, એ ભગવદીના સંગમાં ભગવત કથા, ગુણગાન, ભગવત સેવા આદિ કરવા, ત્યારે આપોઆપ ભગવદ ભાવ વૃદ્ધિ પામે છે. ભગવાન ભગવદીયના હૃદયમાં બિરાજે છે, તેથી ભગવદીય દ્વારા ભગવાન કૃપા કરે છે. તેથી ભગવદીઓમાં ભગવદ ભાવ રાખી એનું સન્માન કરવું. પૂરું થાય છે, પણ નીચે થોડુંક નાનો ફકરો આપ્યો છે, એને સમજાવવા માટે વાંચી લઉં છું. દૂતી પ્રેમ પાત્ર પર સ્ત્રી કામિનીને સંદેશા પહોંચાડે છે, તેથી કામી પુરુષ દૂતીને વિશેષ ચાહે છે. તે જ પ્રકારે શ્રી આચાર્યજી તથા શ્રી કૃષ્ણ અનન્ય તદીય ભગવદીયના હૃદયમાં બિરાજે છે. એવા ભગવદીઓ જેનું લક્ષણ હવે પછીના શ્લોકમાં આપવામાં આવશે, પોતાના સંગમાં આવતા જીવને શ્રી આચાર્યજનો માર્ગ વધારે સ્પષ્ટ કરે છે, તથા ભગવદ લીલાનો જે આસ્વાદ પોતે અનુભવે છે એ ક્વચિત બતાવી પોતાના સમાગમમાં આવતા વૈષ્ણવમાં ભગવત ભાવ વધારે છે. તેથી મારું બારણું બંધ કરી આવું. હવે પછીના શ્લોકોમાં આપવામાં આવશે એવા ભગવદીઓનું લક્ષણ હવે પછીના શ્લોકમાં આપવામાં આવશે. પોતાના સંગમાં આવતા જીવને શ્રી આચાર્યજનો માર્ગ વધારે સ્પષ્ટ કરે છે, તથા ભગવદ લીલાનો જે આસ્વાદ પોતે અનુભવે છે તે ક્વચિત બતાવી પોતાના સમાગમમાં આવતા વૈષ્ણવોમાં ભગવત ભાવ વધારે છે. તેથી એ તદીય ભગવદીઓથી આચાર્યજીને તથા ભગવાનને પ્રાપ્ત કરાવી આપનાર દૂતી સમાન છે, અને તેથી જ તેઓના સત્સંગ અવશ્ય પ્રાપ્ત કરવો અને તેમનું સન્માન કરવું, વિશેષ કરવું.
ભગવદીય ભાવ થયો કે ક્યારે, એ હવે પછી આપણને સ્પષ્ટ સમજાવશે. તો આમાં વિષયજન જેમ પોતાની કામિકા એટલે કે જેને પ્રેમ કરતો હોય એના માટે સંદેશા એટલે કે ચિઠ્ઠી કે સંદેશા કે કોઈ પણ પ્રકારના સંકેત આપી અને એનો ઉપયોગ કરે છે, જેવી રીતે કે અને એને વધુ પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે એ રીતે પોતાને અનુકૂળતા પડે. એવી જ રીતે કે છે કે જો આપણે પણ આચાર્યશ્રીને એટલો જ એમનામાં પ્રેમ કરવો હોય તો આપણે ભગવદીય જનો જે કે જે એમના ભગવદીઓ છે, ભગવત કથા છે કરનારા છે, એ બધાને અથવા તો એમની વાર્તાઓથી એમ કે આપણામાં શું થશે, તો આપણામાં પણ ભગવદ ભાવની વૃદ્ધિ થશે. અને એવા કે છે આપણે વધુમાં વધુ એવા ભગવદીઓનું સન્માન કરવું જોઈએ. એમ કે અને જે તદીઓ છે આ બધા એમનામાં આપણે લૌકિક બુદ્ધિ રાખવી ન જોઈએ. તો જ એમ કે ભગવદીય એ પ્રસન્ન થશે અને શ્રી આચાર્યજી પ્રસન્ન થશે આપણી ઉપર અને આપણને ફલ સિદ્ધ કરાવશે. અને એનું એમ કે આના ઉદાહરણથી આપણને કહ્યું છે, લૌકિક ઉદાહરણથી કહ્યું છે આપણને આમ એવો જ ભાવ છે આમાં તો. અને એની વાત છે જુદી જુદી રીતે સમજાવી છે, બે રીતે અહીંયા આગળ કે અને પેલી એ દૂતી માટે બહુ સરસ એ કહું કે જે દૂતી એટલે કે સંદેશા લઈ જનાર, લાવનાર, એ બધા વિશે બધા માટે એ વધુ ને વિષયજન વધુ પ્રેમ રાખે છે, કારણ કે એનું કામ કરશે ને પોતાનો આશય સિદ્ધ થશે. એવો આપણે પણ જે ભગવદીય જનો છે, જે ભગવત વાર્તા કરનાર છે, જે આપણને આ માર્ગમાં સહાયક છે અને પ્રેરણા આપનાર છે, એવા બધા તદીય જનો અને આપણા જે બીજો કોઈ શબ્દ વાપર્યો છે ભગવત કથા અને વાર્તાદીથી જે ભગવત ભાવની વૃદ્ધિ કરે છે, તેવા વૈષ્ણવો માટે આપણે પણ વધુ ને વધુ પ્રેમ રાખવાનો છે અને એમની સાથેનો સંગ રાખવાનો છે કે જેથી કરીને શ્રી આચાર્યજી એમનું સન્માન કરવાનું છે. બસ. અને બીજું તો એટલે તો જ પ્રભુ આપણને કોઈ પ્રિય હોય એને મેળવવા માટે આપણે કોઈની ઓળખાણ લગાવી હોય તો જલ્દી થાય. એટલે આ જે દૂતી છે એના દ્વારા જે આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રિય પ્રભુ છે એ ઝડપથી પ્રાપ્ત થશે. તો એના ભાવથી આપણે એના પર અત્યંત ભાવ રાખીએ છીએ, અત્યંત પ્રેમ રાખીએ છીએ. એ લૌકિક ઉદાહરણથી આપણને સમજાયું. લૌકિક ઉદાહરણથી અને એમ જે એ લોકો સાથે રહીને જે લોકોમાં આવો ભગવદ ભાવ છે, એવા ભગવદીઓ છે, એમની સાથે રહીને આપણે સત્સંગ કરવાનો, એમની સાથે રહી અને આપણે ભગવત કથા કરવાની, આપણે ગુણગાન ગાવાના અને ભગવત સેવા વગેરે આપણે કરવાનું, જેથી કરીને કારણ કે તો જ આપણા પ્રેમીને મેળવી આપશે ને. જેવી રીતના લૌકિકમાં વિષય પુરુષને જેમ પ્રેમીને પ્રેમિકાને મેળવવાનો આ માર્ગ છે, દૂતી એ માર્ગ છે, વચ્ચેનો રસ્તો છે કે જે સુલભ કરી આપશે એનો સંબંધ મેળવવાનો. એવી રીતના ઠાકોરજી સાથે જો એટલે આપણે જે સખિયા યાદ દીવાવત રહ્યો, આમાં પણ વાર્તાજીને યાદ કરો. વાર્તાજી કયા છે જેમાં આવે છે વર્ણન અને દૂતીનું કયા વાર્તાજીમાં છે? લો વૈષ્ણવ એટલે વધારે દ્રઢ થશે. કૃષ્ણ લો ને પણ આખું એવી રીતે લઈને પાછું બોલીને બંધ નહીં થાય. કૃષ્ણ પટજીની વાર્તાજીમાં સખ્યા યાદ દીવાવતા હોય એ પ્રસંગમાં કઈ રીતનું વર્ણન છે એ થોડું લો. ઉતાર લ્યો. તો જ ભગવાન એમ કે હૃદયમાં બિરાજશે આપણા.
હા, અને કૃપા કરશે. ચાચા એ લોકો હરિવંશજી આવે છે એમાં. ચાચા હરિવંશજી બધા કેટલા બધાને વૈષ્ણવ બનાયા. હમ. હાલો. ઓકે. હેલો નિશા, હા હા સાંભળ્યું નિશા? હા હમ. કોકિલા માસી, મેં તમને રિંગ કરી અને તમે જોઈન થયા. તમે છે ને તમારી જાતે રિંગ ના કરશો. સત્સંગ ચાલુ થશે ને ત્યારે તમને રિંગ આવશે. કારણ કે બહુ મોડા મેં તમને હમણાં જોઈન કર્યા મેં સ્કાઈપમાં. એમને કહ્યું હતું એમને કે આ રીતના કરો. તમે કરશો જ ના. અમારી રિંગ આવે ને એની રાહ જુઓ તમે. કારણ કે ભૂલમાંથી છે ને પેલામાં મારી દે છે ને. હમણાં મેં પછી મને થયું લાય હવે કઈ જોઈન થતા હોય તો, એટલે થોડી વાર પહેલા કર્યા, 10-15 મિનિટ પહેલા. ના મેં કીધું વોટ્સઅપ નીકળ્યા આવે છે. મેં ફોન કરીને કીધું તું એમને. પણ પછી એમનો અનઅવેલેબલ જ આવતો તો હમણાં વળી લાગ્યો. નહીં થવાતું હોય એમનાથી. મેં કીધું તું એમને વોટ્સઅપ પર નીકળીને આ રીતના સ્કાઈપીમાં જાઓ, સ્કાઈપીમાં સિવલ્લમાં જાઓ અને પછી આ રીતના જોઈન અને થાવ. તમે કોઈને રિંગ કરશો જ ના. કહીએ તમને આવે ને તે એમને ખાલી કહ્યું, ઉપાડો. એમને તમે રિંગ ની રાહ જોજો. મેં કીધું તમે હમ કે મને નથી આવતી. મેં કીધું રિંગ આવશે, વહેલી મોડે પણ આવશે. તમારી રિંગ આવે પછી જોઈન થજો કીધું મેં એમને. હા, કારણ કે પેલી ખોટી જગ્યાએ રિંગ થઈ જાય ને તો આખો સત્સંગ પડે એમનો. હા. મેં એવું કીધી ચાચા હરિવંશજી બધાને હવે દૂધથી ના કેવાય ને બધાને વૈષ્ણવ કર્યા ત્યાં. હા, એમને એક તો આખા જણ ભીલો પણ એક આપણે ખાલી આપણી રોજની લાઈફમાં પણ આપણે જોઈએ કે એક સત્સંગ પણ આપણે કોઈ આપણને કોઈના દ્વારા પ્રાપ્ત થતો હોય તો એનું આપણને કેટલું બધું એ હા. થતું હોય છે, અત્યારે રાઈટ? અમે લીના બવાન જોઈન કર્યા તો આજે અમે કેટલા બધા જોઈન થયા એમાં. હા, એટલે પછી એમને દૂધથી જ માર્ક કર્યો ને એમ લીના બેન. હા, એજ કોઈના દ્વારા કોઈને પ્રાપ્ત થાય તો પછી નિશા, મને એવો અનુભવ છે કે મેં બ્રહ્મ સમન કેમ લીધું. મારા તો ઘરમાં બાનું હતું, પણ મારા સાસરે તો જુદી વાત હતી, બધી વૈદિક. હવે મારી પાછળ એક વૈષ્ણવ બા રહેતા હતા. એમના બધા છોકરાઓ અમેરિકામાં બહુ સરસ સેટ થઈ ગયેલા ને એમને નતું ફાવતું. એટલે એમને મંદિરે લઈ જવા, ડોશીવાડાની પોળે એમને ધોતિયા ઉપરના એ બધામાં હું એમની સાથે જઉં. એટલે મને એ વખત એમ લાગે કે એવી પ્રેરણા મળે. અને પછી એમણે મને એક પુસ્તક આપણે વ્રજનું જ હતું એ આપ્યું ને એમાં મેં આખું વાંચ્યું. પછી મને પોતાની ઈચ્છા થઈ કે મારે કરી લેવું જોઈએ. એટલે ઘણી વાર કોઈના દ્વારા આપણને મળી જાય આ બધું. ના, ઘણી વાર નહીં, બધી વખત કોઈક દૂતી તો હોય જ. ઇવન આપણને આપણી મમ્મી એ લેવડાવ્યું તો આપણા તો દૂતી એ જ કહેવાય. એ જ કહેવાય. કારણ કે તમારી માતા તમને હાથ પકડીને ગુરુની સાથે સંબંધ કરાવે છે તો પહેલો ગુરુ તો માતા, અને પછી એ તમને ગુરુ પાસે લઈ જાય છે. એટલે કોઈના પણ બધાના જીવનમાં છે જ દૂતી, તો છે જ. એના વગર શક્ય જ નથી. નિશાબેન, કાલે મેં એક સત્સંગમાં સાંભળ્યું કે એક વૈષ્ણવ હતા ને તે ભીલ હતા. હા નિશાબેન, તો એ ભીલ વૈષ્ણવ હતા ને તે માતાજીને એવું લોકોને માનતા હતા. પણ એમને છે ને ખબર નહીં, એમને એ વલ્લવના એ હશે તો એમને સપનામાં માતાજી એવું કીધું કે તમે મને નથી માનવા વાળા, તમે વલ્લવને માનવા વાળા છો. વલ્લવ વસ્તુ એને ખબર નથી એ ભીલને, પણ ભગવાને એના માતાજી સપનામાં કીધું ને તો બસ એના મગજમાં ઘૂસી ગયું કે વલ્લવ એટલે શું. તો પછી એક વૈષ્ણવ છે ને મથુરા જતા હતા, તો મથુરામાં એક વૈષ્ણવ મથુરા જતા હતા, તો એને ખાલી એવું કીધું કે કોઈ વલ્લવ એટલે શું કહેવાય, કે વલ્લવ કોણ કહેવાય. વલ્લવ સાખી નામ સાંભળ્યું છે કે મને સાંભળ્યું છે કે તમે મારા માટે કઈ કરશો. તે મથુરા ગયા ને તો ત્યાંથી
આપણા યદુનાથજી બાવાની વલ્લભ સાખીની કેસેટ લઈ આવ્યા એમના માટે. પછી એમને જઈને પેલા ભીલને આપી. એ તો પછી સાંભળી, પછી તો એટલું બધું વલ્લભના, એટલું બધું વલ્લભ પ્રત્યે, એટલું બધું ભગવાન પ્રત્યે એટલી બધી એને પ્રેરણા થઈ ગઈ વલ્લભ મહાપ્રભુજી વિશે કે આખા ઘરમાં એને ઘરનું નામ પણ વલ્લભાચાર્ય પાડી દીધું ઉપર. અને પછી છે ને ત્યાં આગળ યદુનાથજી પધાર્યા હતા, તો બાજુના ગામમાં, તો ત્યાં એક વૈષ્ણવે વાત કરી યદુનાથજી બાવાને, એક અમારી બાજુમાં એક ભીલ લોકો રહે છે, એમાં એક વૈષ્ણવ છે કે, અને વલ્લભને બહુ જ માને છે, પણ કે એને આવું થયું હતું, તો કે ચાલો મને એના ઘરે લઈ જાઓ. પછી એના ઘરે લઈ ગયા, તો યદુનાથજી બાવાએ તો જોયું તો બાપા આખા ઘરમાં વલ્લભ મહાપ્રભુજીના ફોટા, અને બસ એ તો એવું જ કે મરતો. પછી ત્યાં આગળ એટલા વાર રડ્યા એ ભીલ, અને યદુનાથજી બાવાને કીધું મને હમણાં મને કે તમારા સેવક બનાવો અને મને સેવા પધરાવો. પછી યદુનાથજી બાવાએ એમને કીધું સારું તમે આવજો, હું તમને બ્રહ્મ સંબંધ આપીશ, અને કે તમારી પિન મ્યુટ બંધ થઈ થઈ. ગયેલી, મ્યુટ થઈ હા ગઈ. હા, એટલે બાવાસે કીધું એવું કે જે વૈષ્ણવ જેનો છે ને એ જીવને ગમે તેથી પણ કે સ્વીકારે જ છે. એટલે અત્યારે ભગવતી માસી બોલ્યા ને એવું કે પણ એ તમારા ભગવતી માસી તમે લીલાના જીવ જે હોય ને એ તમને કોઈથી મેળવ એવું કહેવાય. મેળ્યા. હા એવું કહેવાય. હવે છે ને આપણે જો મને લાગે 7 મિનિટ થશે, આ 14મો વચનામૃત છે તે એ જ ભાવનો છે. તો કહું તો વાંચી લઉં. હા લઈ લો રાઈટ કે શ્રી ગિરિધર લાલ કી જય. વચનામૃત 14મો. अब 14મો वचनामृत आपने आज्ञा करी, जो श्री भगवान और श्री गुरुदेव को दोनों को एक रूप ही समझनो। जो श्री भगवान और श्री गुरुदेव को दोनों को एक ही रूप समझनो, इनके विषय द्विधा भाव न रखनो। सो आगे भगवत दिन में निरूपण કર્યો है जो चित स्वामी गिरिधर न श्री विठल ये कछु न संदेह। और सूरदास जी ने ही गायो है, सूर्य कहा कहे द्विविध आंधरो, बिना मौल को चेरो। और श्री कृष्णदास जी ने गायो है, जो जाके मन में उग्र भ्रम है, श्री विठल गिरिधर होय, ताके संग विषम મારું જતું ના રહ્યું હોય, જોડવું છે. એક સેકન્ડ નહીં થાય. जाके मन में उग्र भ्रम है, श्री विठल गिरिधर श्री गिरिधर दोय, ताके संग विषम विष हूते, भूले चतुर करो सुजान। और श्री वल्लभ आख्यान में श्री गोपाल दास ने वल्लभ आख्यान में श्री गोपाल दास जी ने इसे वर्णन कियो है, ऐसे वर्णन कियो है, जो रूप बेऊ एक ते भिन्न थई बिस्तरे, और सगुण स्नेही श्यामला મારે જતું રહે છે ને, સગુણ સ્નેહી શામળા વાલા છઠ્ઠું વલ્લભાખ્યાન. મારે છે ને પીડીએફ જતી રહે છે ને, ખોટું ના બોલી લઉં ક્યાંય એમ. સગુણ સ્નેહી શ્યામળા વાલા અહર્નિશ દર્શન આપે, या अहर्निश दर्शन आपे, या वाला या में हूँ दोनों को निरूपण है, ऐसे अनेक भगवत दिन के गाए हैं।
और ऐसे श्री भागवत इत्यादि बड़े बड़े ग्रंथ में तथा मात्र मार्ग विषय श्री ठाकुर जी को तथा श्री गुरुदेव को एक ही रूप बताए हैं। तासों श्री गुरुदेव हैं सोई सकल सिद्धिदायक हैं। तासो जो कोई श्री गुरुदेव के विषय द्विधा बुद्धि राखे और कैसे हूँ ज्ञानी होय ताको आसुरी जाननो। ताको संग वैष्णव को न करनो तथा श्री गुरुदेव के वंश श्री गुरुदेव के वंश पुत्र पौत्रादिक सौ गुरु तुल्य हैं, एक ही रूप समझनो। ता बात में संदेह नहीं रखनो। तथापि संदेह होय तकोत्तर जो श्री महाप्रभु जी ने दामोदर दास जी को पूछी के तुम गोसाई जी को कहा करित जानत हो। तब दामोदर दास जी ने कही जो मैं तुम्हारे पुत्र करके जानत हूँ। तब श्री दामोदर दास जी को श्री महाप्रभु जी ने आज्ञा करी, जैसे हमको जानो हो तैसे ही इनको जाननो। श्री गोसाई जी आप चरणामृत तथा चरण स्पर्श दामोदर दास जी को न देते सो फेरी दामोदर दास बहुत आग्रह करीने लेवे लगे। तासो गुरु गुरुपुत्र पौत्र एक ही रूप हैं। इति श्री गिरिधर लाल जी के महाराज के चतुर्दशो वचनामृत संपूर्ण। मुख्य वस्तु એ છે કે ગુરુઓને બંનેને એને બંનેને એક જ આપણે જાણવાને, એમાં ભેદ નથી રાખવાનો। એમના પૌત્ર પૌત્રાદિક બધે વલ્લભ વંશના બધા બાળકોને પણ આપણે એ રીતે જાણવાના છે। એટલે તો કીધું તે કચ્છું ન સંદેહ। યા બધા જ આપી દીધા ઉદાહરણો। ચડાઈને ચરણ હા, એ બધા એક જ છે સ્વરૂપ, કોઈને અલગ નહીં માનવાના। યા બધાની આના પછીનું જે છે ને, એટલે અત્યારે વાંચ્યું ને તેમ તગડીની બેઠકનું છે, પણ મને કાલે મેં હેતલ પાસે માંગી તો બંનેમાં વાર્તા મને લાગી જુદી છે, એવું હોય? અને આમાં જુદું લાગ્યું જરા, બંને વાંચ્યા મેં। તમને બધાને તગડીની બેઠક વિશે ખબર હશે એટલે વિચારી લેજો તમે, પછી આપણે વાંચીશું કાલે। કઈની બેઠક નું? તગડી ધંધુકા પાસે। તગડી પેલા રામકૃષ્ણ રાધા રામકૃષ્ણ બે બળદેવ કૃષ્ણ બળદેવ પ્રભુને માટે એમની માતા બનાવીને ગયેલા હોય છે, અને પ્રભુ માટે એનું મૂકીને ગયા છે, માં જલ ભરવા જાય છે, તારે બે બેટા છે ને તે ઉતારી હાંડી ઉતારી અને બંને જણ ખાય છે અંદરથી। એના બાપા જોઈ જાય છે તો કે આપણે કે રાધા રામકૃષ્ણ બિરાજે એમ। એની માં આવ્યું તો પાણી ભરીને આવી એમને કીધું તું બોલીશ નહીં કશું એમ, તો કે કેમ રાધા આપણે કે રામકૃષ્ણ કૃષ્ણ બળદેવ જાતે આરોગ્ય છે એમ। એ રીતના એમના દર્શન થાય તગડેની બેઠકનું। એટલે 84 વૈષ્ણવ જે મને હેતલ પાસે મેં માંગી હતી કાલે તો મોકલાવી છે, એમાં આ તમે કહો છો તે જ છે, અને આમાં કંઈક મને જુદું લાગ્યું। એટલે પ્રસંગ બીજા કીધા હશે પણ એટલે એમ કે આ પ્રસંગ હતો એ તગડીની બેઠક ને એમ કહો। યા તેમાં મેં એને આપ્યો છો, તમે બોલ્યા ને જુદું આપ્યું છે, આમાં થોડુંક જુદું છે, આપણે કાલે વાંચીશું। ઓકે, કાલ તો રજા, કાલે સોમવારે લઈશ નહીં સોમવારે સોમવારે આઈ એમ રેડી, તારે જે કરવું હોય તે કરજે, નોટ પ્રેશર।
હા, હું તમને જણાવીશ એવી જે રીતે. જે મને જે રીતે મારો હોય. દિવસ જે રીતના હોય ને એ વધારે સારું પડે એટલે હા. હા, જે રીતે તને. હા, હું તમને કહીશ. ચાલો Yes, જય આપણે શ્રી કૃષ્ણ. આશ્રયપદ લઈ લો, કોણ લે છે? લઈ લો. ફોઈએ રમીલાબેન, લીધું તો I think so. રમીલાબેન લીધું. લઈ લો. વલ્લભાદિ સખી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે श्रीवल्लभनक चंद्र छटा बिन सब जग माज अंधेरो भरोसो, दृढ़ चरणन के साधन और नहीं कलीने जासु होतनि वे सुर कहाँ कहे द्विविध अडड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के श्री वल्लभाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ જય સર્વે શ્રી જય વૈષ્ણવને. શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી સર્વે કૃષ્ણ, જય વૈષ્ણવોને શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે